ચિસ્તિયા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। પીરાણાની દરગાહમાં તોડી પાડેલ ઇમામ શાહ બાવા તેમજ અન્ય સૂફી સંતોની કબરોને પુનઃસ્થાપિત કરવા માંગણી। અમદાવાદ નજીક પીરાણા ખાતે આવેલ ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ સૂફી સંતોની કબરોને તોડી નાખવામાં કથિત કૃત્યમાં સંડોવાયેલા સામે પગલાં લેવા તેમજ તોડી નાખેલ કબરોને પુનઃસ્થાપિત કરવાની માંગણી કરતું ચિસ્તિયા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ વોહરાએ કલેક્ટરને આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમદાવાદ નજીક પીરાણા ગામ ખાતે આવેલ ઇમામ શાહ બાવા રોજા સંસ્થાની જગ્યામાં તારીખ 7/5/2024ના રાત્રે ઇમામ શાહ બાવા નરઅલી મોહમ્મદ શાહ બાવા તથા અન્ય સૂફી સંતોની કબરો તોડીને સમથળ કરી તેનું મૂળ સ્વરૂપ બદલીને સમાધિમાં ફેરવવામાં આવી હોવાનો સોશિયલ મીડિયામાં કથિત વિડીયો વાયરલ થયો હતો। ત્યારે ખેડા જિલ્લામાં રહેતા સમસ્ત મુસ્લિમ સમાજ માટે પીરાણાની ઇમામ શાહ બાવાની દરગાહ 600 વર્ષોથી મુસ્લિમ ધાર્મિક સ્થળ તરીકે શ્રદ્ધાનું કેન્દ્ર છે। અલ્તાફ શેખ કપડવંજ। જે આપનું નામ અને પરિચય અને આજે આવેદનપત્ર આપ્યું। મારું નામ સોહિલભાઈ ચિસ્તિયા છે અને હું નડિયાદ ચિસ્તિયા ફાઉન્ડેશનનો પ્રમુખ છું અને સૂફી ખાનકા એસોસિએશનનો ખેડા જિલ્લા પ્રેસિડેન્ટ છું। આજે આવેદનપત્ર આપ્યું શા માટે? આજે જે આવેદનપત્ર આપ્યું છે એ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા ગામે ઇમામ શાહ બાવાની દરગાહ છે। ઇમામ શાહ બાવાની દરગાહ 619 વર્ષ જૂની અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે કે જે દરગાહ 619 વર્ષ જૂની છે। ઇમામ શાહ બાવાની દરગાહની અંદર 14 તુરબતો આવેલી છે અને તે દરગાહની અંદર મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ વર્ષોથી ત્યાં વહીવટ કરે છે અને દરગાહનું સંચાલન કરે છે અને દરગાહમાં પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ત્યાં જાય છે અને દરગાહની અંદર ટ્રસ્ટીઓ 7 હિન્દુ ભાઈઓ ટ્રસ્ટી છે, 3 મુસ્લિમ ભાઈ ટ્રસ્ટી છે અને એક ટ્રસ્ટી એવો નીમવામાં આવે છે કે ત્યાં કે જે સંન્યાસ ધારણ કરે અને દરગાહની અંદર રહી શકે અને 7 હિન્દુ ભાઈઓ હાલની પરિસ્થિતિમાં કહેવા મુજબ છે, બાકી ખરેખર એ હિન્દુ બી નહીં અને મુસ્લિમ બી નહીં, તેને સતપંથી કહી શકાય કે જે ઇમામ શાહ બાવાના માનનારા છે, ઇમામ શાહ બાવાના નકશે કદમ પર ચાલનારા છે અને વર્ષોથી ત્યાં સૈયદ સાદાત જે છે એ 3 અને 7 મુસ્લિમ 7 સતપંથી અને 3 સૈયદ સાદાત ત્યાં સંચાલન કરે છે। હવે આમાં બન્યું જેવું કે છેલ્લા 2 વર્ષથી દરગાહનું સ્વરૂપ કંઈક અલગ રીતે ત્યાંનું બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એના લીધે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર સંચાલન કમિટીના સભ્યો મુસ્લિમ સૈયદ સાદાત ગયેલા છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેનું નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેનું ચાલી રહ્યું છે અને 1.5 વર્ષ પહેલાં બી એ મોટો ઇસ્યુ થયો હતો જેથી ગામના સૈયદ સાદાતને હિજરત કરવી પડી હતી અને તે કાયદાની મર્યાદા મુજબ જે ચાલે છે ચાલતું જ હતું। પણ જે આપણે 7 તારીખે આપણે ગુજરાતનું ઇલેક્શન પૂરું થયું એ ટાઈમે એક સુરુચિત કાવતરું ઊભું કરી અને ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા જે સતપંથી છે એ સતપંથી ટ્રસ્ટીઓ દ્વારા જે 14 તુરબત હતી ઇમામ શાહ બાવા અને તેમના ફેમિલીની 14 તુરબતનો રાતોરાત નેસો નાબૂદ કરવામાં આવ્યો અને તેની ઉપર સમાધિ કરવામાં આવી। હવે આ વસ્તુનું નિરાકરણ એવું થયું કે ખોટી રીતે જે 619 વર્ષ જૂનું ત્યાં આગળ તુરબત એટલે કે કબર કહી શકાય, કબર હતી, એ કબરનો નાશ કરવામાં આવ્યો। તે લોકો સામે આજ દિન સુધી કોઈ પગલાં યોગ્ય લેવામાં આવ્યા નથી અને એ કબરોનો નાશ કરી ખોટું બાંધકામ કર્યું હતું તેને દૂર કરવામાં આવ્યું। તેવા લોકોને અનલિમિટેડ કલમો લગાવી અને એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને અમારો વિરોધ ખાલી ને ખાલી એવો છે, અમે બીજી કોઈ વાતમાં પડવા માંગતા નથી। એઝ અ ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજ અને ઇમામ શાહ બાવાના અનુયાયી તરીકે અમે એવું કહેવા માગીએ છીએ કે આ જે તે જગ્યાએ કબરોનો નાશ કરવામાં આવે છે, કબરોનો ખોટી રીતે દૂર કરવામાં આવી છે, એ કબરોને યથાવત પરિસ્થિતિની અંદર સરકારી કાયદાના ધારાધોરણ મુજબ એને પાછી કબરો ઊભી કરવામાં આવે અને 619 વર્ષ જૂનું જે આસ્થાનું પ્રતીક હતું એને ખોટી રીતે આ દૂર કરવામાં આવ્યું છે। એવા લોકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે। પોલીસના તંત્રની કામગીરી બહુ સરસ છે। કઈ રીતે બહુ સરસ છે તમને કહી દઉં કે રાત્રે 3:30 વાગે જ્યારે કબરો દૂર કરવામાં આવી ને તો અમદાવાદ રૂરલનું કોઈ પોલીસ સ્ટેશન, કોઈ શાખા, એસઓજી, એલસીબી, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ કોઈ બાકી નહોતું। ગામમાં પબ્લિક કરતાં પોલીસ વધારે હતી। એના વગર બીજું તમને કહું કે જ્યારે 7 તારીખનું અમદાવાદ જિલ્લા રૂરલનું સંવેદનશીલ બૂથોનું જે આર્મીની ટીમ હતી એ આખી અમદાવાદ જિલ્લાની આર્મીની ટીમ ગામમાં ઉતારી દેવામાં આવી હતી અને દરગાહની અંદર કોઈને પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા। દરગાહના પોસ્ટરો તમે આપના મીડિયા માધ્યમથી તમને બતાવ્યા છે
કે પહેલાં દરગાહ કેવી હતી, પછી દરગાહ કેવી થઈ અને હાલમાં કેવી કરી નાખી છે. એટલે પોલીસ પ્રશાસનમાં તો કેવું છે કે આપણે ખાલી અત્યારે રજૂઆત કરી શકીએ છીએ. બદનસીબ અમારું એવું છે કે અત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટનું વેકેશન ચાલી રહ્યું છે. જ્યારે ગુજરાત હાઈકોર્ટનું વેકેશન પૂરું થશે એટલે 110% અમે ગુજરાત હાઈકોર્ટના સમક્ષ તો જવાના જ છે. હાઈકોર્ટથી અમને ન્યાયની આશા છે અને અમને મળશે. પણ હાલ ફિલહાલ તો કેવું છે કે અમારી ફક્ત ને ફક્ત એક માંગ છે કે આસ્થાનું પ્રતીક જે 619 વર્ષ જૂની તુર્બતો કબરો કહી શકાય એને ખોટી રીતે તોડી નાખવામાં આવી છે, શહીદ કરી નાખવામાં આવી છે, એને યથાવત પરિસ્થિતિમાં પાછી લાવવામાં આવે એવી અમારી માંગ છે.